જય રામ ભાઈ મિત્રો, સ્વાગત છે તમારું હિતેશ વિનિયોગમાં. કેમ છો બધાય? મજામાં? તો જો અત્યારે આપણે પહોંચી ગયા છીએ સતમજામ પાવઠી, માનસિક મન બુદ્ધિના લોકોનું આશ્ચર્ય સ્થાન એટલે કે બરફનો ઉતારો. તો જો આમ એ બધા ડોસા મારવાનું કામ ચાલુ છે. બધા ગુંડાવાળા ભેગા થયા છીએ કારણ કે ખાળકુઓ બનાવવાનો હતો, એટલે ખાળકુઓ તો બની ગયો હતો, ખોદાઈ ગયો હતો, સુનવાનું બાકી હતું. એટલે ગુંડાવાળા બધા ભેગા થયા છીએ. વિડીયો બનાવી લેજો. પછી ઘડિયા નથી લેવા, ઘડિયાની વાટે છે એ આવા પછી જ બધું થાય. ત્યાં સુધી તો કઈ થાય નહીં. અહીંયા ડોકરા ગયા છે, અહીંયા ઓફિસ બનાવવાની છે. એકવાર અવશ્ય મુલાકાત કરજો સતમરધામ પાવઠીની. 10-12 દિવસ પહેલા સ્લેબ ભીડો હતો આપણે, અને આ 15 દિવસ થઈ ગયા એટલે આ બધું પ્લેટોનું બધું ધીમે ધીમે કાઢવા માંડ્યા છે સેન્ટિંગ વાળા. પછી 3-4 સેન્ટિંગ વાળા આવે છે ગોધરાથી. ઈદ કાઢીએ કે એનું બધું પહેલેથી હોય બધું કંઈક. જો આ છે 3-4 રૂમ છે, હું તમને પછી બતાવીશ. આવી રીતનું હતું બધું. જો ફાઇનલી કડી આવી ગયો છે. આ ભાઈ છે ને ઈ જ ચણવાના છે. જો અહીંયા સેટો નખાવા મળ્યો રેતી ને એવું બધું. આ છે ખાળકો મોટો જબર કર્યો હતો મારે. ફાઇનલી આપણે પહેલા બધું અંદર મૂકી દીધું. સટો નખાઈ ગયો, સિમેન્ટ નાખવાનું બાકી છે એમ. તો પહેલા બહુ વજનદાર હતા હો ભાઈ, સિમેન્ટિયા પહેલા હતા એટલે વજન તો હોય જ ને. તૂટી ગયા ને ભાઈ, તૂટી તો જાય ને. પરથી નીચે પેલા ઓલા કરવા એટલે એ બધા સિમેન્ટિયા તો કઈ ઓલું છે હવે. તો એકવાર મુલાકાત કરજો સતમરધામ પાવઠીની. 300 બેલા મગાવ્યા હતા. બધા કામ કરે છે પોતપોતાની રીતે. ભાઈ સટો નથી એટલે ઉભા છે આમનું કે તમે પેલા માલ બનાવો પછી કઈક કરે નહીં, કામ થાય. નાખી દીધી ભીડા પકડી પાસે થોડાક નાખ્યો. મિક્સ કરી નાખ્યું બધું સિમેન્ટ રેતી. એને તો રોજની પ્રેક્ટિસ હોય કે નહીં, એની જેવા ઘડી ઘરમાં રાખો છો બપોર નહીં. રોજ જવાનું આપણે થોડું રોજ જવાનું, આપણે રોજ હીરાકામાં જવાનું હોય એટલે આપણને હીરાનું આવડે રોજ. તો જો પાણી ને બધું પાઈ દીધું અંદર, ઘડીક રહેવા દેવું પડે. ફાઇનલી માલકની જો કમ્પ્લેટ. આપણે નિહાળી ઉભા રહી ગયા છે, 2 જણા નિહાળીએ રહેવું. મુહૂર્ત કરી નાખ્યું, બીજા પકડ્યા વ્યવહાર. આવી રીતના કામ કરતા હોય, કંઈક નું કંઈક કામ હોય જ તમારી જગ્યામાં. રાત પાળી કામ કરીએ ભાઈ, દિવસે બધા કામ વે છે, રાતે પાછા જગ્યામાં જઈએ એટલે કોઈનો ધંધો ન પડે, કાંઈ નહીં. આવી રીતનું બધું કામ હોય મારે પ્રભુજી માટે. ખાળકો બનાવી એટલે રહેવાનું પ્રભુજીને આમાં ન હોય, રહેવાનું તો રૂમમાં હોય. ખાળકો તો તમને ખબર જ હોય શાના માટે બનાવતા હોય એમ. એવું બધું તમને શોખવાટ ન કરવાની હોય, ખબર જ હોય તમને. જવા ગોપાલભાઈ ને ગોપાલભાઈ પડતા પડતા રહી જાય એટલે દાંત કાઢે ને થાય. મને તો પાછા દાંત એટલે આવે ને તો હું રહી જ નહીં તમારે. વિશાલ ને જગદીશભાઈ એ માપે છે કઈક. કડિયાને લાઈટ હોય, બધું માપવાનું હોય. આપણને એવું આવડે નહીં કઈ, આપણે સાનમનું જોયા કરો કે એમ કરવાનું. જો બધા બેઠા છે આમ કામ હોય તો બધા કરે, વારાપતિ હવ કામ કરે ભાઈ, એવું હોય એમાં. જોવા 35 બકડીયાનો સેટો નાખ્યો હતો, 1.5 થેલી સિમેન્ટ.
બેલા એકદમ મજબૂત વાપર્યા હો. ઈટુથી કામ ન હાલે મને કે કાળકો તો એટલો મોટો હતો. ભાવા કાકા અને અશ્વિન ભગત. આવું બધું કામ કરી નાખી પછી પ્રભુજીને લવાય ને. આમનામ તો પ્રભુજીને કેમ લાવવા, કારણ કે બાજુ બાજુ બધે ઘર હોય પાછા, એટલે જામીને પ્રભુજી જાય નો સારું લાગે ને. એટલે બધું થોડું થોડું કામ કમ્પ્લીટ થઈ જાય પછી પ્રભુજીને આપણે સતમારધામ પાવઠીમાં ઓલું કરવાનું છે, લાવવાના છે. જો હવે ઈ પોતે બેલા લેવા ઉભા રહી ગયા. પછી માલ નતો પીનો, માલ ખૂટી ગયો તો બનાવ્યો હતો નહીં. તો એકવાર મુલાકાત કરજો સતમારધામ પાવઠીની. જય રામ.